તાપના બળી જાસ અલ્યા પગા ચેમ મર્યો હવે ખરા બપોરનો અમન પાણી કેમ નથી પાતા નકર અમે વગર મોતે મરી તા હોય પછી મરી તા તો હવે પછી કોઈ તમને સમાચારે પૂછવા નહીં આવે તમારા એ તો અમે જીવો છે એટલે હો તમારી ઇજ્જત થાય છે કોમમાં પાછી હોય તમને કહો હોય નકર અમે મરી ગયા તો તમારું કોઈ ભાવે નહીં પૂછે હોય તમને કહું હેડો હવે ટાઢું પાણી પાવો અલ્યા ડોહાનો ત્રાસ થઈ ગયો છે એક તો કોમે કરવા જતો છે નહીં પાણી પી પી કરે છે એક તો પાણી હવે મારે આલવું પડશે ઓછેને લઈને આવી ગયા તો ડોલું દેમો અરે ડોહાનો ત્રાસ થઈ ગયો છે રોજના 2 માટલા પાણી પી જાય છે શું કરવું ડોહાનો એક તો પાણી પાવું જ પડે કે ઓહો તમે આવડા મોટા કને કર્યા છે તાર ભાડો કે નાટક કરી દીધા છે ડોહાન પાણી નહીં પાવો તો મરી જાઓ વગર મોતે તમને કહું અમારા ઉપર બાળક જેવા રીસે બળી છે તારા જેવું ત્યાંથી પાણી લઈને આવ્યો હોય છે ટાઢું એમ પાણી છે ગરમ લાવવું તું અમારે પેટમાં પેલા ડોક્ટરે કીધું ગરમ પાણી ડોહો પીવે છે તો આ તમે ઢાઢું પાણી હવે અમારે હોય પછી હોય કબ થા ફરો તમારો બાદવા ખોન લઈ દા તમને કહું મેં ગરમ પાણી આવે છે ઢાંકનું હોય છે ઢાંકી નકર તને તો માઈ ના લી પાછું હમણાં દબાવ્યું ઓહો વળી આખો દાડો વળી પાણી લાય હોય કબ થા તો તમારો બાદવા ખોન લઈ દા હું મારા પૈસાથી દવા ખોન દઉં છું કોઈ નથી લઈ જાતું મને દવાખાન કોણ પાણી ભાવે છે અમને તો થોડી આખો દાડો વળી અરે તાપના બળી જાશો હવે એવી ગરમી પડે છે શું કરવું લાવ ઘણી વાર હું તો આરામ કરું તાણે હવે થોડો આરામ કરું ને પછી ગોમમાં જાઉં એ રોમ એ બાપા ઓહો મુખી તો આટલે ઊંઘ્યા છી મુખી બધું બપોરનું હું ભગાવ છો આવો બગા ભાઈ આવરા ચમ બપોરો ના આયા તો તમારા ઘરે જો ખેતરમાં જો સોસાયટીમાં જો તમે તો આટલે વંડામાં ઊંઘ્યા છો એટલે ભાઈ ગરમીને બળી જશે શું કરે ગરમીને લો પાણી પીવો હે રામ લો ચમ બપોરે ના આવવું પડ્યું એટલે અમારા ડોહાનો ત્રાસ છે હવે તમે એનું કોક કરો કે ચમ ડોહાનો શું ત્રાસ પડ્યો હવે રોજના 2 માટલા પાણી પી જાય છે તેમાં તો તમને શું હતો લઈને પાવો પણ ઘડીકમાં એમ કે છે કે ઠંડુ પાણી લાય તો હું ઠંડુ લઈને જઉં છું કે ગરમ પાણી લાય પછી હું ગરમ પાણી લઈ જઉં કે ઠંડુ પાણી લાય તો શું કરવું યાર હવે પણ એ તો હવે તમે હાલ છે ને એને પેલો કપ છે ને એટલે તમને એમ કરતા હશે તો કોક કરો કે તમે કોક તો ફેર પેલા માનસિક ઉંમર લાયક થઈ જાય એટલે માનસિક રીતે એવું કરતા હશે હડો હું હમણાં આવું ઘરે હોમો હો તમે જો હું આવું હા આ ડોહા તો આટલે ઊંઘ્યો છે ડોહા હા રામરામ નહીં જવાનું ખરા બપોરના ઊંઘવા દે ને રાવણો પછી હવે રાવણો તો કાલ જહા રાવણામાં મેં કાલ જાઓ હોવે તો તમને તો બોલાવતા હતા પેલા અસમલજી ને લખોજી ને પણ હવે એ તો બધા બાપડા એને તો છોકરા પૈસા આલે છે બાલ દાઢીને અમન તો તમે ક્યાં આલો છો અમે શું કરવા આલો ઓહો આવડા મોટા તમને કર્યા ને તમે અમે તમને હસેલ બાલ ને દાઢી ને બધું અમે કરાવવા પૈસા આલે તમને કપડા લાવી આલે તમને હસેલ ચપ્પલ હારા પહેરાવવા તમે અમને પૈસા ના આલો એમ ના તો આ તો આ કોમેદાર શું કરે છે પૈસા વીક્યા પેલા મને એનો હિસાબ આવી નાખે હું તને મારી નાખ્યું એ પૈસા હું ઘરમાં ધોન ભરાવશું હવે મને 80 વર્ષ છે પણ મેં કદી તને નથી પાડ્યો ધોન ભરાવતા ને આજ તું ત્યાંથી ધોન ભરાયું કરું આજ ને આજ પણ તમે ઓય રખડો પેલે ઈ તો અમે ચેક ઈ તો અમે કબ્રસ્તાનમાં જઈને મોસો ટાળતા પણ ઈ હવે તું આ ચમ એમ કહે છે કે હું ધોન ભરાવું છું એમ ચમ બોલ્યો તું હવે હું ગામમાં માજીને ઘઉં લાઈન હોય પૂરું કરું છું બધાનું તું એમ કહે છે કે હું ઘઉં લાવું છું હું લાવતા મેં તો 80 વર્ષ થયા પણ મેં નથી ભાડો તને ઘઉં લાવતો તું જાતો રહેજે મારી નાખ્યું નકર તો મારા ઘરથી હવે કદી આવ તો બેટા તને મારી નાખ્યું હું હે ડુપટ
ઊંઘવા નથી દેતો ખરા બપોરનો. હા હાય લહડો ઈ મારો બેટો દાતો રે ને હવે અસલ હું ઊંઘું હોય. હવે આ ઘર ઉપર માલિક હું જ છું. હવે થોડી કોઈ હવે હોય આવશે મોસા લાવું જોતા. મુખી બોલો બોલો. આ ભગાભાઈ તો બહુ બહુ ત્રાસ પડે હો. કરશે આપણે હવે પગારની તકલીફ છે કે ડોહાની તકલીફ છે હવે શું ખબર પડે એમને. મુખી હા એ તો તમારે યાદ કર્યા હતા. આવરા બેહો તમને જ યાદ કર્યા હતા. બોલો ચલો અરે અમારા ડોહાનો બહુ ત્રાસ થઈ ગયો. હવે તો હું ટૂંપો ખાવા ઉપર આવ્યો છું. બચ્ચા શું લેવા? ઈ તો હવે મને ઘરમાં રહેવા જ થઈ જતો. તો ટૂંકો શું લેવા ખાવા પડે એમ? તો ભાઈ ટૂંપો ખાવા આવ્યો છું હું તો. એટલે ટૂંકો ના ખવાય. લે પાણી પીવો. પાણી પીને કાળ મારો. અને મેં તમને કીધું કે તમે ચમ હોય કેમ બેઠા, તમે આયા જ નહીં. અરે આ ભાઈ હું થોડો કમથી ગયો તો એટલે મારાથી ના આવરણું. એવું ઓય જા ભાઈ આપણે લાવ હેડો. હેડો તમે અહીંયા આવો. લે હેડો. હા હાથે હેડો. અત્યારે આપવું પડશે. હા તો તમે જો મૂકી અને હું તો માર ઘેર હતા. તો તમે હા હેડો તમે. તો તમે મોડા આવો તો હું જાઉં. હા તો તમે જો હું તરત જ આવું. હો હેડો મૂકી હું જાઉં માર ઘેર. તો હેડો એટલા બધી જોશ મને લેતા જો. હા હેડો. લડો તમે. એ રોમ હા હેડો. મૂકી તો તમે લાવે. અલે આપણે થોડું કોમ હતું. લે હેડો. લે હેડો. હેડો. હેડો તો મૂકી હું જાઉં. હા હા તારા તો જાવ પડશે ગમે તે તમે રોજ છો રાડ કરો. સમજ્યા નહીં? ઓ જય અલ્યા આવો મૂકી આવો મૂકી. રાડ પડાવો આજકાલ તો. મારો પાણી પીવો. લાવો તો હેડો. લો પાણી પીવો તાર હડો. લાવો. રામ હા લો. બોલો તાર હેડો. બસ મજા આવે પડી ગયા વડે. આ ભાઈ તમારો છોકરો 2 વખત બોલાવા આવ્યા તો તમારો ડોહો રાડ પડાવે. દાડ તો મને નહીં પડાવે છે. શું કર્યો એવું છે? મને મારે નાખવા પડ્યો છે આર્યો. એટલે આવડે કોઈ છોકરા મારતા હશે આવું બધું હોય છે. મારા બાલ કાઢીના પૈસા માંગો તો પૈસા નથી હાલતો. સમજ્યા ભાઈ એવું કરે છે? થઈ ગયો ભાઈ. આઈ રહ્યો. સમજ્યા ભાઈ પૈસા નહીં હાલતો ડોહાન મારે કઈ પૈસા હોતા જ નહીં. તો મજૂરી નહીં કરતા? વાળો છો ઘરમાં ધન ભરાવો છો. આમ ભરાવે તો જાય. મને 80 વર્ષ થયા મેં કદી નથી પાડ્યો કાર્યો ધન ભરાવતો હશે. હવે આ ડોહો તો ના પાડે. તમે 80 વર્ષે કદી પાડ્યું નથી. પણ એ કદી ઘર રહેતા જ નહીં ને. ખાટલો લઈને ઉપડી જ જઈશી. એટલે હવે કાલ પૈસા હાલશે ડોહાન તો? કાલ મજૂરી કરવા જો તો પૈસા આવી તો આલું. હેડો કાલે હાલશે તો મને પૈસા લાવી. ના ને મારા પગમ પાડો નકર મને શાંતિ નહીં થાય. એટલે ભાઈ ડોહાની માફીમાં જ પડી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ મારી. એમને હોમે આવીને જ ભાઈ હોમે આવીને જ કે મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ. તો હવે પૈસા તમને હાલશે એમ કે? હવે પૈસા તો બોલાવે. હવે પૈસા હાલશે ને? કાલ હાલશે. હા તો પછી તારે તો પછી તું રૂપિયા વાળો થઈ જાય તો તને મારો આશીર્વાદ છે. શું કહું મૂકી? હા હવે હારા આશીર્વાદ હાલશે શીખો તો. હા પણ આરે આવો કામ કરે છે ને એ વાત ના હોય તો બાબા જતી આવે. અરે યાર હમણાં હું સવારે ઉઠ્યો તો અને પથારી 300 રૂપિયા પડ્યા હતા. તો ભાઈ અત્યારે ઘરમાં કોઈક લાવવું ના પડે ખાવાનું? મુખી હા બોલો ભાઈ. હવે મારી વાત સાંભળો. હા. હું તો તમારાથી મોટો છું, તમે કોઈ મારાથી મોટા નથી. વાત સાચી. એટલે મેં દિવાળી ભાળી છે એટલે તમે નહીં ભાળી. વાત સાચી. વાત સાચી છે ને? વાત સાચી છે. ભાળો હા. તો આર્યો મને પૈસા હાલ છે હવે હા. તો આર્યો રહે સુખી ને સુખી. હા. અને જો મને પૈસા નહીં હાલે તો આખી જિંદગી રહે દુખી ને દુખી. અલ્યા એ આવા આશીર્વાદ ના હાલો રે. તો મને પૈસા હાલશે તો હવે સુખી. હા હાલશે. હારા કોક આશીર્વાદ હાલો. આ મેં કીધું જ ખરી વળી જે કીધું એ વળી નથી. હા બરાબર. પૈસા હાલશે તો સુખી ને નહીં હાલે તો દુખી. ના હાલત તમે તાર મન કહેજો હવે. હા હો? ચા બા પીવું છે ખાવા બાવા ખાવું છે. ના તો વાપરા. ના અમારે કોમ છે થોડું બહાર જવાનું છે. લાડો તારા. હો આવજો. અને હવે ડોહા રાજ ના પડાવતા છોકરાને તો. હારું હારું. લેટ તો વાઈન મિલી ના મૂકીને ઘરે તા. એટલે હડો તા. સારું. हमारी आईपी हिंदुस्तानी हाँ कॉमेडी ना की
ગુજરાતી